વાસ્તવિક સંખ્યાઓથી ચેપ્ટર નંબર 1 બરાબર લખેલું જ છે, જેથી કરીને તમારો સમય ઓછો જાય અને હું તમને સમજાવતો જાઉં. બહુ સિમ્પલ છે. ચેપ્ટર નંબર 1 માં કોઈ સંખ્યાના ગુસ્સા અને લસા શોધવાની વાત આવે ત્યારે સૌથી પહેલું કામ કરવાનું, અવિભાજ્ય અવયવોમાં કન્વર્ટ કર્યા બાદ સૌથી પહેલું કામ ગુસ્સા હોય તો કોમન અને નાની ઘાત, લસા હોય તો વારો એકવાર મોટી ઘાત. અને જો ખાસ જ્યારે બે સંખ્યા આપી હોય તો 3 સંખ્યા આપી હોય અને ગુસ્સા અને લસા શોધવાનું કે ત્યારે શું કરવાનું, તો કે પહેલા એને કન્વર્ટ કરવાના અવિભાજ્ય અવયવોમાં. 1128 જણા લાઈવ છે તો જરા લાઈક કરી દો ને. ભૂલી ગયા તમે, લાઈક કરવાનું ભૂલી ગયા, ભણવામાં એટલા મશગુલ થઈ ગયા. તો ચલો, અવિભાજ્ય અવયવો એટલે 2 3 5 7 11 13 17 19 23 29 30 31 31 37 41 આ બધા અવિભાજ્ય અવયવોમાં કન્વર્ટ કર્યા બાદ શું કરવાનું, લસા ગુસ્સા હોય તો કોમન અને નાની ઘાત, એમાં જે કોમન અવયવ આવતો હોય તે અને નાની ઘાત, અને લસા હોય તો વારો એકવાર અને મોટી ઘાત. બરાબર છે. લસા હોય તો બધા જ અવયવોનો વારો એકવાર લઈ લેવાનો અને જે અવયવોની મોટી ઘાત હોય એ લેવાનો. આ તો જનરલી આપણે વન શોટમાં પણ બધું ભણ્યા જ છીએ. એક ફોર્મ્યુલા આવે છે આમાં બે સંખ્યા માટે, સ્પેસિફિકલી ફોર 2 નંબર્સ, કે બે સંખ્યા માટે જ્યારે બે સંખ્યાનો ગુણાકાર બરાબર ગુસ્સા ગુણ્યા લસા થાય. બે સંખ્યા માટે, હા, બે સંખ્યા માટે અવિભાજ્ય સંખ્યાઓ હોય તો એનો ગુસ્સા હંમેશા 1 થાય અને લસા હંમેશા તે સંખ્યાના ગુણાકાર બરાબર થાય, એ ચાહે 2 હોય કે 3 હોય. ચાલો સ્ક્રીનશોટ લઈ લો એટલે તમને કામ લાગે. ચાલો, એક આની પીડીએફ બનાવી તો બની જાય. ચાલો સ્ક્રીનશોટ લઈ લો. ચાલો ભાઈ, જો મેં શા માટે હું લખીને લાવ્યો છું દીકરાઓ, ઘણી વખત એ છે કે વિદ્યાર્થીઓને સવારે હમણાં પાછું સ્કૂલે જવાનું હશે, એટલે 1 કલાકની અંદર જો પૂરું થઈ જાય, 1 કલાકની અંદર આ સેશન પૂરો થઈ જાય તો તમારું મારું બેયનું કામ થઈ જાય. મારે વિદ્યાર્થીઓ સુધી આ પહોંચાડવું તો પહોંચી જાય અને બીજા જે વિદ્યાર્થીઓને સ્કૂલ ચાલુ છે તો એ ટાઈમે પહોંચી શકે, એટલા માટે લખેલું રાખ્યું છે. હવે એક આ મેથડ છે √3 અસમય સાબિત કરો. આમ તો સ્ટાન્ડર્ડ માટે વધારે આઈએમપી છે. બેઝિક વાળા કદાચ આ મેથડ ન કરે તો પણ ચાલે, પણ તૈયારી રાખવી, કદાચ આવી જાય તો આપણે રિસ્ક લેવાનું થતું નથી. ચાલો, √3 અસમય સાબિત કરો. તો અસમય સાબિત કરવું છે તો પેલા ઊંધું ધારીએ, સમય છે એટલે √3 બરાબર a/b, બે બાજુ વર્ગ કરીએ. ખાસ આ લખવાનું ભૂલવાનું નહીં, a અને b પરસ્પર અવિભાજ્ય છે એ લખવું પડે. 3 બરાબર a² ના છેદમાં b², a² ને કરતા બનાવી દો એટલે 3b². ઓકે, 3 એ a² નો અવયવ છે તો 3 એ a નો પણ અવયવ થાય. ઓકે, 3 એ a નો અવયવ થાય એનો મતલબ a બરાબર 3 ગુણ્યા કંઈક, કંઈક એટલે આપણે c લીધું. બે બાજુ વર્ગ કરીએ, a² બરાબર 9c². ઓકે, a² આપણી પાસે 3b² છે, મૂક્યું 3b² 9c², b² બરાબર 3 અહીંયા ગાભાકારમાં 3 તેરી 9, 3c². 3 એ b² નો અવયવ છે, 3 એ b નો પણ અવયવ થાય. આપણી ધારણા ખોટી પડે, √3 અસમય છે. જનરલી આ એક મેથડ આવતી હોય છે આ ચેપ્ટરની અંદર, અને બીજી એક મેથડ આવતી હોય છે 3 + √5 અસમય. મોસ્ટ આઈએમપી મેથડ છે. યસ વિદ્યાર્થીઓ, ખાસ આ તૈયાર કરી લેજો. 3 + 2 √5, 3 - 7 √3, આવા પ્રકારના જે અસમય સાબિત કરવાના દાખલાઓ છે એ બેઝિક માટે, હા સ્ટાન્ડર્ડ બેઝિક બે માટે કહેતો જઈશ, એ બેઝિક માટે વધુ ઉપયોગી છે. સ્ટાન્ડર્ડ વાળા પણ તૈયારી રાખવી. હું એમ કહું બેઝિક વાળા માટે ઉપયોગી છે તો